તો ગાંધીનગર એઆઈ સમિટમાં કોંગ્રેસના દેખાવ સામે ભાજપે વિરોધ વ્યક્ત કર્યો। કોંગ્રેસના વિરોધને વખોડતા ગાંધીનગર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ભાજપ મહિલા મોરચાએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું। સૂત્રોચ્ચાર તેમજ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। દિલ્હીમાં એઆઈ સમિટમાં કોંગ્રેસ કાર્યકરોએ જે અર્ધનગ્ન થઈને વિરોધ કર્યો હતો તેના જવાબમાં આ વિરોધ કરવામાં આવ્યો। નૃત્યને અમે અમારી મહિલા મોરચા દ્વારા ખૂબ વખોડીએ છીએ અને આવું કાર્ય જ્યારે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આપણા ભારત દેશને વિશ્વ લેવલે જઈ રહ્યા હોય અને આપણા ભારત દેશ માટે આવું ખરાબ કાર્ય રાહુલ ગાંધીએ કર્યું હોય ત્યારે અમારા અહીંના ગાંધીનગરના મહિલા મોરચા દ્વારા ખૂબ ખરાબ રીતે વખોડવામાં આવે છે અને આવું ખરાબ નૃત્ય અને કાર્ય તો વિરોધી અને જે રાહુલ ગાંધી કોંગ્રેસના પોતાની જાતને મોટા નેતા બતાવે છે એ નેતા જ કરી શકે છે। આ માટે અમારે મહિલા મોરચા દ્વારા ખૂબ વિરોધ છે। એની ગરિમામાં રહીને આપણે જે કોઈ વિરોધ હોય એને કરીએ। કપડાં કાઢી અને વિરોધ કરવો એ એમની વિચારધારા, એ એમના વિચારો શું છે એ રજૂ કરી રહ્યું છે। વૈશ્વિક સ્તરે ભારત જ્યારે અત્યારે ખૂબ આગળ વધી રહ્યું છે, સમગ્ર વિશ્વ જ્યારે ભારતનો વિચાર છે એને સ્વીકારતું હોય ત્યારે ભારત દેશની અંદર જ આવા નિમ્ન કક્ષાનું કૃત્ય કરી અને ભારતની છબીને ખરડવાનો જે પ્રયાસ કરી રહ્યા છે કોંગ્રેસ અને એમના નેતાઓ દ્વારા એને ખૂબ ખરાબ શબ્દોમાં વખોડી રહ્યા છે।